આજે સવારે રોજિંદા પ્રવાસીઓ માટે એક મોટી મુશ્કેલી ઊભી થઈ છે। રાજપીપળાથી વડોદરા જતા મુસાફરો માટે અનિવાર્ય મનાતી કીર્તિ રાજપીપળા બસ રસ્તામાં જ બગડી જતા અટવાઈ ગઈ। પ્રવાસીઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી આ બસ નિયમિત રીતે રસ્તામાં બંધ પડી જાય છે। પરિણામે રોજગાર, કામ ધંધા તેમજ શિક્ષણ માટે વડોદરા જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને ભારે તકલીફ વેઠવી પડી રહી છે। આ 73 બગડેલી બસો છે। એક વીકથી આવું ચાલી રહ્યું છે। બસોના ઠેકાણા નથી આપણા અહીંયા રાજપીપળા ડેપોમાં। દર 4 દાડા બસ બગડી જાય છે। અમારે પાસ કઢાવવાનો કોઈ મતલબ કઢાવવું કે ના કઢાવવું હવે પ્રશ્ન ઊભો થાય છે અહીંયા કે પાસ કઢાવવાથી મતલબ નહીં, લોકલ કઢાવો કે એક્સપ્રેસ કઢાવો, બસોના ઠેકાણા હોતા નહીં ને જાણી જોઈને આપણે પૈસા ખર્ચી નિકોમાં ભાગવું। સ્થાનિક મુસાફરોનું કહેવું છે રોજ રોજ રસ્તામાં ઊભી રહી જાય તો અને અમે સમયસર અમારા ગંતવ્ય સુધી કેવી રીતે પહોંચીએ। યાત્રીઓએ વધુમાં આક્ષેપ કર્યો કે તંત્ર દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી થતી નથી। જો બસની સર્વિસિંગ યોગ્ય રીતે કરવામાં આવે તો આવી પરિસ્થિતિ સર્જાતી જ ન હતી। લોકોએ પણ માંગણી કરી છે કે તાત્કાલિક આ બસની રિપેરિંગ તથા મેન્ટેનન્સ કરવામાં આવે। બસ બગડે છે રોજ જ, અમારે પાસ કઢાવવાનો કોઈ મતલબ રહેતો નથી। અમારે એક માંગણી છે ખાલી કે આ જે ડેપો મેનેજર છે બધાને ચેન્જ કરી નાખો। અમારે બીજું કંઈ સાંભળવું છે નહીં। જે માણસો છે ડેપોના અંદર બધાને ચેન્જ કરી નાખો। આ દર 4 દાડાના લોકો લોચો છે આ લોકો। અથવા તો મુસાફરો માટે વૈકલ્પિક રૂપે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવે। હાલ તો મુસાફરો કલાકો સુધી રસ્તા પર અટવાઈ જતા અત્યંત નારાજ દેખાયા હતા। હવે જોવાનું રહ્યું કે મુસાફરો આ તકલીફને ધ્યાનમાં લઈને એસટી વિભાગને કઈ રીતે ઝડપી પગલાં લે છે। આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે।